મિત્રો આગળનો ટોપિક છે આપણો વિદ્યુત ડાયપોલ. વિદ્યુત ડાયપોલ, ડાયપોલ એટલે ડાય એટલે બે, પોલ એટલે ધ્રુવ, બે ધ્રુવ એટલે આને વિદ્યુત દ્વિધ્રુવી પણ કહેવામાં આવે છે. આ વિદ્યુત ડાયપોલ એટલે શું તથા આ વિદ્યુત ડાયપોલની ડાયપોલ મોમેન્ટ તથા આવી વિદ્યુત ડાયપોલના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, આવા વિદ્યુત ડાયપોલ પર સમાન વિદ્યુત ક્ષેત્રમાં લાગતું ટોર્ક, જે આપણે હવે આગળની થિયરીઓ ધ્યાનમાં લઈશું. વિદ્યુત ડાયપોલ એક પ્રકારનું વિદ્યુતભારી તંત્ર પણ કહી શકાય, જેમાં બે વિદ્યુત ભારો હોય, પરંતુ બંને વિદ્યુત ભારો વિજાતીય હોય, એટલે કે એક ધન હોય અને એક ઋણ હોય. હા, બંનેના મૂલ્ય સમાન હોય, બંને એકબીજાથી અમુક અંતરે ગોઠવાયેલા હોય. આવા વિજાતીય વિદ્યુત ભારોના તંત્રને શું કહેવામાં આવે છે? વિદ્યુત ડાયપોલ. નાની એવી રચના આકૃતિ આધારિત ધ્યાનમાં લેવી હોય તો અહીંયા આ રીતે દર્શાવી શકીએ. આ એક ઋણ વિદ્યુત ભાર માઇનસ ક્યુ, આ બીજો એક વિદ્યુત ભાર પ્લસ ક્યુ. ધારો કે તેમની વચ્ચેનું અંતર 2a વડે આપણે અહીંયા દર્શાવ્યું. વિદ્યુત ડાયપોલમાં એક વસ્તુ ખાસ યાદ રાખવી કે બે વિદ્યુત ભારો વચ્ચેના અંતરને શેના વડે દર્શાવવામાં આવે છે? 2a વડે. એટલે બંને વિદ્યુત ભારોને જોડતી રેખાના કેન્દ્રથી બંને વિદ્યુત ભારનું અંતર a જેટલું થશે. આ છે વિદ્યુત ડાયપોલ. એકબીજાથી જોડાયેલા નથી, અલગ અલગ છે, અમુક અંતરે ગોઠવાયેલા છે. આ દોરેલી લાઈન તો બંનેને જોડતી રેખા છે, બંને એકબીજા સાથે કનેક્ટેડ નથી, સ્પર્શ કરાવેલા નથી. તો વિદ્યુત ડાયપોલની વ્યાખ્યા લખીએ મિત્રો તો આ રીતે લખી શકાય: બે સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુત ભારો કે જે એકબીજાથી અમુક અંતરે ગોઠવાયેલા હોય તો વિદ્યુત ભારની આવી જોડને કે રચનાને શું કહેવાય? વિદ્યુત ડાયપોલ. એટલે એની વ્યાખ્યા આપણે આમ લખી શકીએ: બે સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુત ભારો એકબીજાથી અમુક અંતરે ગોઠવાયેલ હોય તો બનતી રચનાને શું કહેવામાં આવે છે? વિદ્યુત ડાયપોલ અથવા તો વિદ્યુત દ્વિધ્રુવી કહે છે. બીજી વ્યાખ્યા તમને પાઠ્યપુસ્તકમાં આમ પણ જોવા મળશે: બે સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુત ભારોના તંત્રને વિદ્યુત ડાયપોલ કહેવાય, પરંતુ એકબીજાથી અમુક અંતરે ગોઠવાયેલા હોય, એટલે કે પરિમિત અંતરે ગોઠવાયેલા હોય. આવી વિદ્યુત ડાયપોલની ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં હોય, તેના પરનો કુલ વિદ્યુત ભાર કેટલો? તો વિદ્યુત ડાયપોલ પરના કુલ વિદ્યુત ભારની વાત કરીએ તો આ પ્લસ ક્યુ આ માઇનસ ક્યુ બંને સમાન મૂલ્યના, ટોટલ ગણતરી કરવા જઈએ તો કુલ વિદ્યુત ભાર સીધો જ થઈ જાય 0. વિદ્યુત ડાયપોલની ડાયપોલ મોમેન્ટ એટલે શું? તો બે પૈકી કોઈ એક વિદ્યુત ભારનું મૂલ્ય, બંને વિદ્યુત ભારનું મૂલ્ય તો સમાન જ છે, પરંતુ બેમાંથી કોઈ એકનું મૂલ્ય, વિદ્યુત ભારનું મૂલ્ય એટલે કે માત્ર ક્યુ આવશે, પ્લસ ક્યુ, બેમાંથી કોઈ એકનું મૂલ્ય, અને બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર એટલે કે 2a ના ગુણાકારને કહેવાય ડાયપોલની ડાયપોલ મોમેન્ટ. તો આપણે એની વ્યાખ્યા લખી રાખીએ: બે વિદ્યુત ભારો પૈકી કોઈ એક વિદ્યુત ભારનું મૂલ્ય અને બંને વચ્ચેના અંતર, વિદ્યુત ભારનું મૂલ્ય જેને આપણે લખી રાખીએ ક્યુ, બંને વચ્ચેનું અંતર 2a ના ગુણાકારને ડાયપોલની ડાયપોલ મોમેન્ટ P કહે છે. હા મિત્રો, ખાસ યાદ રાખવું, વિદ્યુત ડાયપોલની ડાયપોલ મોમેન્ટને P વડે દર્શાવવામાં આવે. આ સ્મોલ p છે, કેપિટલ P નથી. ડાયપોલની ડાયપોલ મોમેન્ટ P નું સમીકરણ આ રીતે રજૂ કરવામાં આવે છે: P બરાબર આપણે વ્યાખ્યામાં લખ્યું એમ 2a અને q નો ગુણાકાર, તો 2aq. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ છે. આ સદિશ સ્વરૂપ રજૂ કર્યું.
માત્ર મૂલ્ય લખવું હોય તો આમ લખાય P બરાબર 2A ઇન્ટુ Q. 2A બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર અને Q બેમાંથી કોઈ એકનું મૂલ્ય, બંનેના મૂલ્ય તો સમાન જ છે. આ ડાયપોલ મોમેન્ટ P સદિશ રાશિ હોય તો એની દિશા કઈ દિશા? ખાસ યાદ રાખજો મિત્રો, વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા હંમેશા ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભારની દિશામાં હોય છે, એટલે કે -Q થી +Q તરફની દિશામાં આ ડાયપોલ મોમેન્ટ Pની દિશા હોય છે. ખાસ યાદ રાખવું, કઈ દિશામાં? તો કે ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભારની દિશામાં. લખી રાખીએ, ડાયપોલ મોમેન્ટની દિશા ઋણ વિદ્યુતભારથી ધન તરફ જ હંમેશા હોય છે. પછી ઋણ વિદ્યુતભાર ગમે તે ધ્યાનમાં, ધારો કે મેં અહીંયા ઋણ ધ્યાનમાં લીધેલો હોત અને અહીંયા ધન હોત તો ડાયપોલ મોમેન્ટ Pની દિશા જમણી તરફથી ડાબી તરફ આવે, પણ બંનેને જોડતી રેખા પર ઋણથી ધન તરફ હોય. ડાયપોલ પરનો કુલ વિદ્યુતભાર 0, તો એ પણ અગત્યનો મુદ્દો લખી રાખીએ કે ડાયપોલ પરનો કુલ વિદ્યુતભાર હંમેશા 0 હોય. તો મિત્રો વિચારે કેવો પણ આવે કે જો ડાયપોલ પરનો કુલ વિદ્યુતભાર 0 હોય તો શું ડાયપોલના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર 0 હોઈ શકે? ના, બંને વિદ્યુતભારો એક જ જગ્યા પર નથી, એકબીજાથી દૂર દૂર ગોઠવાયેલા છે, એટલે કે અમુક અંતરે ગોઠવાયેલા છે, એક જ બિંદુ પાસે સંપાત થતા નથી. આથી ડાયપોલ પરનો કુલ વિદ્યુતભાર 0, પરંતુ ડાયપોલના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર 0 હોતું નથી. લખી રાખે, પરંતુ ડાયપોલના લીધે ઉદ્ભવતું કુલ વિદ્યુત ક્ષેત્ર 0 નથી. ડાયપોલ મોમેન્ટની દિશા આપણે ધ્યાનમાં લીધી. હવે તેનો એકમ અને એક પારિમાણિક સૂત્ર આપણે ખાસ અગત્યની નોંધ લખી રાખી. ચાલો, ડાયપોલ મોમેન્ટનો એકમ મિત્રો કયો આવશે? તો 2A એ શું છે? બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર, એટલે 2A નો એકમ આવશે મીટર, અને Q વિદ્યુતભાર જેનો એકમ આવશે કુલમ, એટલે એકમ આ રીતે લખાય, કુલમ ઇન્ટુ મીટર અથવા તો મીટર ઇન્ટુ કુલમ. ડાયપોલ મોમેન્ટનો એકમ કુલમ ઇન્ટુ મીટર, તથા બીજું પારિમાણિક સૂત્ર લખવું હોય તો તથા પારિમાણિક સૂત્ર શું આવશે? તો કે કુલમ એટલે A1 T1 અને મીટર એટલે L1, એટલે પારિમાણિક સૂત્ર બનશે કે આ રીતે M0 દળવાળો ભાગ એટલે કે કિલોગ્રામ તો છે જ ને, એટલે દળનું પરિમાણ 0, L1 T1 A1, M0 L1 T1 A1 એ તેનું પારિમાણિક સૂત્ર થશે. તો મિત્રો જ્યારે પણ 2 માર્ક્સનો પ્રશ્ન આ રીતે પૂછાય કે વિદ્યુત ડાયપોલ એટલે શું, તેની દિશા, તેનું સમીકરણ તથા ડાયપોલ મોમેન્ટની વ્યાખ્યા તથા એકમ અને પારિમાણિક સૂત્ર વિશેની નોંધ લખો, એટલે કે ટૂંકમાં વિદ્યુત ડાયપોલ એટલે શું તેનો એકમ અને પારિમાણિક સૂત્ર લખો, તેવો 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો આપણે આટલી નોંધ લખવાની રહે. ખાસ ટીક માર્ક કરી રાખો આ ટોપિકને, ખૂબ જ અગત્યનો ટોપિક વિદ્યુત ડાયપોલ. તો આ વિદ્યુત ડાયપોલ વિશેની અગત્યની માહિતી આપણે શરૂઆતમાં ધ્યાનમાં લીધી. હવે આગળ આપણે વાત કરીએ એમ કે વિદ્યુત ડાયપોલના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર 0 નથી, ભલે તેના પરનો કુલ વિદ્યુતભાર 0 હોય. તો આપણે આવે ડાયપોલના લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની માહિતી આપણે ધ્યાનમાં લઈએ. સૌથી પહેલાં આ ડાયપોલની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરીએ, પછી તેની વિષુવરેખા પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રની ગણતરી માટે આપણે આગળ વધીશું. તો આગળ આપણે આમાં જ નોંધી રાખીએ આગળનો ટોપિક વિદ્યુત ડાયપોલની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. ડાયપોલની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રની ગણતરી આપણે આગળ વધારીએ. વિદ્યુત ડાયપોલની અક્ષ એટલે બે વિદ્યુતભારો આપણે ધ્યાનમાં લઈશું કે જે ડાયપોલના વિદ્યુતભારો છે, એક ધન અને બીજો ઋણ, એકબીજાથી અમુક અંતરે ગોઠવાયેલા છે. જે વિદ્યુતભારો વચ્ચેનું અંતર આપણે 2A વડે દર્શાવીએ છીએ. તો આકૃતિ અહીંયા નીચે જ દર્શાવી રાખવું, અથવા તો જોવામાં તમારે સરળતા રહે એટલે ઉપરના ભાગમાં અહીંયા દર્શાવે. ચાલો, બે વિદ્યુતભારો, એક છે
ઋણ વિદ્યુતભાર અને બીજો છે ધન. આ ધન વિદ્યુતભાર પ્લસ ક્યુ, આ બીજો વિદ્યુતભાર માઇનસ ક્યુ. બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર જેને આપણે દર્શાવીએ છીએ 2a વડે, તો આ અંતર છે 2a. કેન્દ્રથી પ્લસ ક્યુ અને માઇનસ ક્યુનું અંતર તો એક સરખું 2aનું અડધું એટલે a જેટલું થશે. તો કેન્દ્રને હું અહીંયા દર્શાવી રાખું o વડે. ડાયપોલ મોમેન્ટની દિશા ઋણથી ધન તરફ એટલે માઇનસ ક્યુથી પ્લસ ક્યુ તરફ, તો આ થશે ડાયપોલ મોમેન્ટ પીની દિશા. ડાયપોલ મોમેન્ટ પીની દિશા માઇનસ ક્યુથી પ્લસ ક્યુ તરફ. કેન્દ્રથી બંને વિદ્યુતભારોના અંતરો થશે એ જેટલા. નોંધી રાખીએ, આ પણ ઓથી માઇનસ ક્યુનું અંતર એ અને ઓથી પ્લસ ક્યુનું અંતર પણ એ જેટલું થશે. આ વિદ્યુત ડાયપોલ આપણે દર્શાવી. ધ્યાનમાં લીધેલી ડાયપોલની ડાયપોલ મોમેન્ટ આપણે આગળ દર્શાવી એમ P બરાબર 2aq જેટલી છે. તો આવી ડાયપોલની અક્ષ પર તેના કેન્દ્રથી અમુક અંતરે આપણે વિદ્યુત ક્ષેત્ર ધ્યાનમાં લીધા. ધારો કે અમુક અંતરે એવું બિંદુ એક અહીંયા દર્શાવી રાખીએ કે જે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. એ બિંદુ કે જેને હું એ વડે દર્શાવું. ચાલો, આ એ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવીએ. એ બિંદુ કેન્દ્રથી કેટલા અંતરે છે? તો કે એ બિંદુ કેન્દ્રથી ધારો કે r જેટલા અંતરે આવેલું છે. ડાયપોલના કેન્દ્રથી બિંદુ એ સુધીનું અંતર ધારો કે કેટલું છે? r જેટલું. આ એ બિંદુ પાસે આ આખી ડાયપોલના લીધે મળતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવવાનું છે. તો સૌપ્રથમ વર્ણન ધ્યાનમાં લઈ રાખીએ કે P બરાબર 2aq જેટલી ડાયપોલ મોમેન્ટ ધરાવતી ડાયપોલના કેન્દ્રથી r અંતર આવેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે આપણે. સૌપ્રથમ અહીં ધ્યાનમાં લીધેલ ડાયપોલની ડાયપોલ મોમેન્ટ આપણે લખી રાખીએ P બરાબર 2aq છે તેમ આપણે નોંધી રાખીએ. આ ડાયપોલની અક્ષ પર કેન્દ્રથી r જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. આ ડાયપોલની કેન્દ્રથી r અંતરે આવેલ એ બિંદુ લીધેલું છે. તો એ બિંદુ પાસે આપણે ડાયપોલના લીધે ઉદ્ભવતું પરિણામી ક્ષેત્ર મેળવીએ. તો આપણે અહીંયા ધારણાઓ ધ્યાનમાં લઈ લીધેલી છે કે ડાયપોલના કેન્દ્રથી r અંતર આવેલા બિંદુ પાસે આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું. મિત્રો જરાક આગળ યાદ કરશો તો વિદ્યુત ક્ષેત્ર બિંદુવત વિદ્યુતભારના લીધે કેટલું આવે એ આપણને ખ્યાલ છે. બિંદુવત વિદ્યુતભારના લીધે મળતા વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ આપણે આગળ ભણી ગયા. E બરાબર kq/r². જો ધન વિદ્યુતભાર હોય તો બહાર તરફની દિશામાં ત્રિજ્યાવર્તીને બહાર તરફ, જો ઋણ હોય તો ત્રિજ્યાવર્તી અને અંદર તરફ. અહીં ડાયપોલમાં એવા જ બે બિંદુવત વિદ્યુતભારો છે. જો તંત્રમાં એક કરતાં વધુ વિદ્યુતભારો હોય તો સંપાતપણાના સિદ્ધાંત અનુસાર પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળે. એટલે કે એ બિંદુ પાસે ધન અને ઋણ બંનેના લીધે મળતા વિદ્યુત ક્ષેત્રનો સદિશ સરવાળો કરવાથી આપણને સમગ્ર ડાયપોલના લીધે આ એ બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળશે. તો સૌથી પહેલાં આપણે ઋણ વિદ્યુતભારના લીધે એ પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર મેળવી રાખીએ. નોંધી રાખીએ -q વિદ્યુતભારના લીધે એ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર. ચલો -q વિદ્યુતભારના લીધે એ આગળ મળતું વિદ્યુત ક્ષેત્રનું E- વડે દર્શાવો. ઋણ વિદ્યુતભારના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર.
વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે એટલે મૂલ્ય ઉપરાંત દિશા પણ આપણે સાથે ધ્યાનમાં લેવાની છે. તો વિદ્યુત ક્ષેત્રનું પહેલાં મૂલ્ય તો ઋણ વિદ્યુત ભારથી એટલે કે ઋણ વિદ્યુત ભારના લીધે એ આગળ મળતું વિદ્યુત ક્ષેત્ર આ સમીકરણ મુજબ કે ક્યુ અપન આર સ્ક્વેર એટલે કેની જગ્યા પર 1/4πε0 ઋણ વિદ્યુત ભારનું મૂલ્ય એટલે માત્ર ક્યુ અંતર આર. અંતર કેટલું થશે ઋણ વિદ્યુત ભારથી એ સુધીનું? તો ઋણ વિદ્યુત ભારથી ડાયપોલના કેન્દ્ર સુધીનું અંતર એ છે અને કેન્દ્રથી બિંદુ છે આર અંતરે. તો ટોટલ અંતર થશે આર પ્લસ એ આખાનો વર્ગ. આ આર અને કેન્દ્રથી આ ઋણ વિદ્યુત ભારનું અંતર એટલે આર પ્લસ એનો વર્ગ. આ મૂલ્ય થયું. દિશા ઋણ વિદ્યુત ભારના લીધે એ પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં? તો ઋણ વિદ્યુત ભારના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી અને અંદર તરફ હશે એટલે એથી ઋણને જોડતી દિશામાં એટલે આ તરફ. આ ઈ માઇનસની દિશા જોવા જઈએ તો આ દિશા ડાયપોલ મોમેન્ટ પી ની વિરુદ્ધ દિશામાં છે એટલે દિશા દર્શાવવા માટે એકમ સદિશ જો હું પી નો ધ્યાનમાં લઉં તો પી ની વિરુદ્ધ દિશાનો એકમ સદિશ એટલે માઇનસ પી કેરેટ આપણે આમ પણ લખી શકીએ. તો ઋણ વિદ્યુત ભારના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર આપણે આગળ લખી રાખ્યું. હવે આગળ ઋણ પછી ધનના લીધે એ આગળ મળતું વિદ્યુત ક્ષેત્ર તેમજ પ્લસ ક્યુ વિદ્યુત ભારના લીધે એ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર લખીએ તો ધન વિદ્યુત ભારના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર એ પ્લસ વડે દર્શાવવું. વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ એટલે પહેલા લખીશું મૂલ્ય સાથે દિશાને એડ કરીશું. મૂલ્ય ઈ બરાબર કે ક્યુ અપન આર સ્ક્વેર મુજબ કારણ કે બિંદુવત વિદ્યુત ભાર હોવાથી. ચલો ધન વિદ્યુત ભારથી જે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે એ બિંદુનું અંતર કેટલું? તો કે ધન વિદ્યુત ભારનું કેન્દ્રથી અંતર એ છે, કેન્દ્રથી બિંદુનું અંતર આર છે. આપણે માત્ર આટલું અંતર ધ્યાનમાં લેવાનું છે. તો આરમાંથી હું એને બાદ કરું તો ધન વિદ્યુત ભારથી એ સુધીનું અંતર મને મળે એટલે આમ લખાશે કે ક્યુ પણ આર સ્ક્વેર મુજબ તો 1/4πε0 કે પછી ક્યુ છેદમાં અંતરનો વર્ગ આર માઇનસ એ જેટલું છે ધન વિદ્યુત ભારથી બિંદુનું અંતર તો આર માઇનસ એનો વર્ગ. આ હતી વાત મૂલ્યની. દિશા દર્શાવવા માટે સાથે એકમ સદિશ તો ધન વિદ્યુત ભારના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર મિત્રો દરેકને ખ્યાલ જ છે ત્રિજ્યાવર્તી દિશામાં અને બહારની તરફ એટલે ધનથી એ બિંદુને જોડતી રેખા પર બહારની તરફ એટલે પ્લસ ક્યુથી એ તરફ એટલે આ દિશા. આ ધન વિદ્યુત ભારના લીધે મળતું ક્ષેત્ર. હવે આ જે દિશા છે એ ડાયપોલ મોમેન્ટ પી ની જ દિશામાં હોવાથી ડાયપોલ મોમેન્ટ પી ની દિશામાં એકમ સદિશ દિશા દર્શાવવા માટે આપણે ઉપયોગમાં લઈ શકીએ. તો વિદ્યુત ક્ષેત્ર ધન વિદ્યુત ભારના લીધે જે મળે છે એ કે ક્યુ અપન આર માઇનસ એના વર્ગ જેટલું અને ડાયપોલ મોમેન્ટ પીની દિશામાં તો પી કેરેટ. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કોની અસર વધુ વર્તાતી હશે તો કે ડાયપોલના ધન વિદ્યુત ભારથી બિંદુ નજીક હોવાથી ધન વિદ્યુત ભારની અસર વધુ હશે એટલે ઈ પ્લસનું માન ઈ માઇનસ કરતાં વધુ હશે. સમીકરણ પરથી પણ ખ્યાલ આવે છે કે છેદ એ ધન વિદ્યુત ભારના લીધે મળતા વિદ્યુત ક્ષેત્રનો નાનો છે. છેદ નાનો તો પરિણામી મૂલ્ય મોટું મળે એટલે ઈ પ્લસ ઈ માઇનસ કરતાં મોટું છે. આથી સમગ્ર ડાયપોલના લીધે એ આગળનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઈ ટોટલ સમગ્ર ડાયપોલના લીધે તેની અક્ષ પરના બિંદુ પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર ઈ ટોટલ બંનેનો સદિશ સરવાળો એટલે કે ઈ પ્લસ અને ઈ માઇનસનો સરવાળો. આપણે દિશા તો સાથે ધ્યાનમાં લઈ લીધેલી છે. હા, જો કે બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે પરંતુ સાથે દિશા એડ કરી દીધેલી હોવાથી સીધો સરવાળો જ આપણે કરવાનો રહેશે એટલે ઈ પ્લસ પ્લસ ઈ માઇનસ. ચલો ઈ પ્લસનું મૂલ્ય અને ઈ માઇનસનું મૂલ્ય અહીંયા ઈ માઇનસની દિશા ડાયપોલ મોમેન્ટ પીની વિરુદ્ધ દિશામાંથી ઋણ નિશાની જે છે આપણે વચ્ચે લખી રાખીશું. તો 1/4πε0 ક્યુ અપન આર માઇનસ એનો વર્ગ ઇન્ટુ પી કેરેટ માઇનસ 1/4πε0 ક્યુના છેદમાં આર પ્લસ એનો વર્ગ ઇન્ટુ પી કેરેટ.
જે પી કેરેટની આગળ માઇનસ નિશાન હતી મેં આગળ લખી રાખી. બંનેમાંથી સામાન્ય નીકળતા પદો આપણે કોમન કાઢી રાખીએ તો ક્યુના છેદમાં 4πε0 કોમન નીકળી જાય તો 1/r માઇનસ એનો વર્ગ માઇનસ 1/r પ્લસ એનો વર્ગ પી કેરેટ આપણે છેલ્લે લખી રાખીએ. અહીંયા લસા લે તો આર પ્લસ એ આખાનો વર્ગ અહીંયા ગુણાકારમાં આવશે અને આર માઇનસ એનો વર્ગ અહીંયા ગુણાકારમાં આવશે એટલે પદ બનશે આવું ક્યુના છેદમાં 4πε0 આર માઇનસ એનો વર્ગ માઇનસ અહીંયા પ્લસ આવશે આ પદ અને આર માઇનસ એનો વર્ગ છેદમાં બંનેનો ગુણાકાર. છેદમાં આપણે જોઈએ તો આર માઇનસ એ અને આર પ્લસ એ અવયવ આધારિત આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર બનશે જે આગળ આપણે ભણીને આવ્યા મેથેમેટિક્સમાં. આર માઇનસ એ ઇન્ટુ આર પ્લસ એ એટલે આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર પણ બંનેનો વર્ગ હોવાથી આખાનો પણ વર્ગ રહેશે. અંશનું સાદરૂપ આપીએ તો આગળનું પદ બનશે આવું ક્યુના છેદમાં 4πε0 આ પહેલા પદમાં આર પ્લસ એનું મૂલ્ય એટલે કે આર પ્લસ એનો વર્ગ આર સ્ક્વેર પ્લસ 2ra પ્લસ એ સ્ક્વેર. બીજા પદમાં આર સ્ક્વેર માઇનસ 2ra આવે પણ આગળ ઋણ નિશાનથી માઇનસ માઇનસ પ્લસ 2ra અને માઇનસ એ સ્ક્વેર. છેદમાં તો આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર આખાનો વર્ગ છે જ ઇન્ટુ પી કેરેટ. આમ આપણે જોઈ શકીએ છીએ આર સ્ક્વેર પણ કેન્સલ થશે એ સ્ક્વેર પણ કેન્સલ થશે એટલે 2ra ટોટલ 4ra વાળું પદ બાકી રહેશે અને છેદમાં આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર આખાનો વર્ગ અને 4πε0 તો ખરું છે. આથી બાકી રહેલું પદ બનશે ઈ ટોટલ એટલે કે કુલ વિદ્યુત ક્ષેત્ર અક્ષ પરના બિંદુ આગળ અથવા તો ઈ અક્ષ એમ પણ લખી શકાય ક્યુના છેદમાં 4πε0 અંદર 2ra અને 2ra ટોટલ 4ra છેદમાં આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર આખાનો વર્ગ ઇન્ટુ પી કેરેટ. હવે મિત્રો આપણે અહીંયા આ રીતે છૂટું પાડીએ 4 એટલે 2 ઇન્ટુ 2 તો આ રીતે થશે. એક 2 અંશમાં બાકી રાખીએ 2r બીજું 2a ક્યુ એક સાથે લઈ લે બે બાકી રહે તો 2a અને ક્યુને એક સાથે લઈ લે અને છેદમાં 4πε0 આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર આખાનો વર્ગ ઇન્ટુ પી કેરેટ. આને આપણે ઈ ટોટલ અથવા ઈ અક્ષ એમ પણ લખી શકીએ અક્ષ પરના બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર હોવાથી. 2a ક્યુ જે આગળ આપણે વાત કરી p બરાબર છે તો 2 આ 1/4πε0 એટલે k બની જાય તો 2pr છેદમાં 4πε0 ઇન્ટુ આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર આખાનો વર્ગ ઇન્ટુ પી કેરેટ. આને આમ પણ લખી શકીએ 2kp આર ના છેદમાં આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર આખાનો વર્ગ ઇન્ટુ પી કેરેટ. આ ડાયપોલની અક્ષ પરના બિંદુ આગળ મળતું વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ આપણને મળ્યું. હવે જો મિત્રો જો બિંદુ ખૂબ જ દૂર હોય જો બિંદુ એ ખૂબ જ દૂર હોય તો આરની સરખામણીમાં આપણે બે વિદ્યુતભારો વચ્ચેના અંતરને 2a વડે દર્શાવેલ હતું એ કેન્દ્રથી વિદ્યુતભારનું અંતર a ને અવગણી શકીએ હોય તો r > a ના કિસ્સામાં a ને અવગણતા સમીકરણ બનશે આવું ઈ અક્ષ જો બિંદુ ખૂબ જ દૂર હોય તો આરની સરખામણીમાં a ને અવગણીએ તો બાકી રહેલું પદ 2kp r ના છેદમાં એ કાઢી નાખીએ તો r ની 2 ઘાત હતી અને બીજી 2 ઘાત એટલે r ની ટોટલ 4 ઘાત p કેરેટ એટલે 2kp એક r કેન્સલ થઈ જાય છેદમાં r³ ઇન્ટુ p કેરેટ. આ ડાયપોલની અક્ષ પરના બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર માત્ર r > a માટે. બાકી કોમનલી તો ડાયપોલની અક્ષ પરના બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર માટે આપણે ઉપરના સમીકરણનો ઉપયોગ કરવાનો રહે. તો આ હતી અગત્યની થિયરી ડાયપોલની અક્ષ પરના બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની. આગળ વિદ્યાર્થી મિત્રો આપણે આ જ વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા પર એટલે કે તેના લંબ દ્વિભાજક પરના બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની ગણતરી આપણે આગળ વધારી. વિદ્યુત ડાયપોલની અક્ષ પરના બિંદુ પાસે તો આપણે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ મેળવ્યું જે આપણને કંઈક આ પ્રમાણે મળી આવ્યું
અક્ષ પરના બિંદુ પાસે કેન્દ્રથી આર અંતરે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ 2kp આરના છેદમાં આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર આખાનો વર્ગ ઇન્ટુ પી કેરેટ. પણ જો બિંદુ ખૂબ જ દૂર હોય કેન્દ્રથી, ડાયપોલના કેન્દ્રથી વિદ્યુતભાર સુધીના અંતરની સરખામણીમાં, એટલે કે આર ગ્રેટર ધેન એ હોય, તો અક્ષ પરના બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર 2kp અપોન આર ક્યુબ ઇન્ટુ પી કેરેટ જેટલું મળી આવે. હવે આપણે વિદ્યુત ડાયપોલની વિષુવરેખા પરના બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની ગણતરી આગળ વધારી. તો નોંધ કરી રાખીએ પહેલા. વિદ્યુત ડાયપોલની વિષુવરેખા અથવા તો કહેવાય છે લંબ દ્વિભાજક પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રની ગણતરી આપણે આગળ વધારી. એ માટે એક આકૃતિ આપણે ધ્યાનમાં લેવી પડશે કે જેમાં ડાયપોલની વિષુવરેખા પર, એટલે કે લંબ દ્વિભાજક પર આપણે કેન્દ્રથી એક આર અંતરનું બિંદુ ધ્યાનમાં લઈશું કે જ્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. તો એક આકૃતિ દર્શાવી રાખીએ. ડાયપોલના બે વિદ્યુતભારો, એક ધન અને ઋણ, આપણે અહીંયા દર્શાવી રાખીએ. આ છે ધારો કે ધન વિદ્યુતભાર અને આ છે ધારો કે ઋણ વિદ્યુતભાર. આ માઇનસ ક્યુ, આ પ્લસ ક્યુ. બે વિદ્યુતભારો વચ્ચેના અંતરને આપણે દર્શાવીએ છીએ 2a વડે. બંને વચ્ચેનું અંતર 2a એટલે કેન્દ્રથી દરેક વિદ્યુતભારનું અંતર એ જેટલું થશે. આ કેન્દ્રને હું O વડે દર્શાવું. તેનો લંબ દ્વિભાજક આપણે દર્શાવી રાખીએ. ડાયપોલનો લંબ દ્વિભાજક આ લંબ દ્વિભાજક પરનું બિંદુ એક P કે જ્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. ધારો કે બિંદુ અહીંયા છે. આ P બિંદુ ડાયપોલના કેન્દ્રથી ધારો કે આર અંતરે છે મિત્રો. આર અંતરે આવેલા P બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું છે. આગળના કિસ્સામાં ડાયપોલની અક્ષ પરનું બિંદુ હતું, એટલે ડાબી બાજુ આપણે જરૂરી નથી કે ડાબી બાજુ જ લેવું, જમણી બાજુ પણ લઈ શકીએ. પરિણામ તો છેવટનું જે આવેલું છે એનું એ જ આવે. આ જ ડાયપોલની વિષુવરેખા પરના બિંદુ P પાસે જે કેન્દ્રથી આર અંતરે છે ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. તો નોંધતા જઈએ આપણે. અહીં ડાયપોલની વિષુવરેખા પરના કેન્દ્રથી આર અંતરે આવેલ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું. હવે આ આર અંતરે આવેલ P બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કોના લીધે મળશે મિત્રો? તો આગળ આપણે ભણી ગયા એમ બિંદુવત વિદ્યુતભાર છે ડાયપોલ પરના બંને વિદ્યુતભારો. તો દરેક વિદ્યુતભારના લીધે મળતા વિદ્યુત ક્ષેત્રનો સદિશ સરવાળો કરવાનો. જેમ આગળ અક્ષ પરના બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરી એમ જ, પરંતુ એના કરતાં થોડુંક ડિફિકલ્ટ છે, કારણ કે અક્ષ પરના બિંદુ માટે ગણતરી સરળ બની જતી હતી, કારણ કે બંને વિદ્યુત ક્ષેત્રના સદિશો એક જ રેખા પર આવતા હતા, જ્યારે અહીંયા એક રેખા પર નહીં આવે. જોઈએ જરાક. ધન વિદ્યુતભાર એવા પ્લસ ક્યુ વિદ્યુતભારના લીધે P પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર મિત્રો વિચારીએ આપણે. તો કઈ દિશામાં? તો આગળ ભણી ગયા. ધન વિદ્યુતભારના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર કોઈ પણ બિંદુ પાસે ત્રિજ્યાવર્તીના બહાર તરફ, એટલે કે તમે વિચારો તો પ્લસ ક્યુથી Pને જોડતી રેખા પર બહાર દર્શાવી રાખીએ આપણે. પ્લસ ક્યુ વિદ્યુતભારથી Pને જોડતી રેખા પર બહારની તરફ. તો આ છે ધન વિદ્યુતભારના લીધે મળતા વિદ્યુત ક્ષેત્રની દિશા. હવે ઋણ વિદ્યુતભારના લીધે P બિંદુ પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં? એ પહેલાં ધન વિદ્યુતભારના લીધે મળતા વિદ્યુત ક્ષેત્રને E પ્લસ વડે દર્શાવી રાખીએ. ઋણ વિદ્યુતભારના લીધે P પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર, ઋણ વિદ્યુતભાર માટે આગળ ભણી ગયા એમ વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી અંદર તરફ, એટલે કે P બિંદુથી ઋણ વિદ્યુતભાર તરફની દિશામાં આવશે. બંનેને જોડતી રેખા પર દર્શાવી રાખીએ. P બિંદુથી ઋણ વિદ્યુતભાર તરફ એટલે આ દિશામાં. આ ઋણ વિદ્યુતભારના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર, જેને હું E માઇનસ વડે દર્શાવું.
તો અહીં જોઈ શકાય છે E પ્લસ અને E માઇનસ બંને એક જ દિશામાં નથી, બંને એકબીજા સાથે કંઈક ખૂણે P બિંદુ પાસે મળી આવે છે. આવી સ્થિતિમાં P બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે આપણે મિત્રો E પ્લસ અને E માઇનસના ઘટકો ધ્યાનમાં લેવા પડશે. ધન વિદ્યુત ભારના લીધે P બિંદુ પાસે જે વિદ્યુત ક્ષેત્ર E પ્લસ મળ્યું એ સમક્ષિતિજ સાથે કેટલો ખૂણો બનાવે જરાક આપણે એ પણ ધ્યાનમાં લઈએ. ધારો કે આપણે અહીંયા એવી ધારણા ધ્યાનમાં લઈએ કે આ ધન વિદ્યુતભારથી Pને જોડતી રેખા ડાયપોલની અક્ષ સાથે થીટા ખૂણો બનાવે છે. તો આનો અર્થ એવો થયો મિત્રો, આ લંબ દ્વિભાજક પરનું બિંદુ હોવાથી આ ખૂણો પણ થીટા જ થશે. પ્લસ ક્યુનું કેન્દ્ર ઓથી અંતર એ જેટલું છે, એ જ રીતે માઇનસ ક્યુનું કેન્દ્ર ઓથી અંતર પણ એ જેટલું જ છે. તો આવા E પ્લસના સમક્ષિતિજ સાથેના ખૂણાની વાત કરીએ તો એ પણ કેટલો થશે? થીટા. જોઈ શકો છો આ અને આ રેખા એકબીજાને સમાંતર, એટલે આ સમક્ષિતિજ રેખા ડાયપોલની અક્ષને સમાંતર હોવાથી આ ધન વિદ્યુતભારના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર સમક્ષિતિજ સાથે થીટા ખૂણો બનાવશે. એટલે ધન વિદ્યુતભારના P બિંદુ પાસેના વિદ્યુત ક્ષેત્રના મને બે ઘટકો મળશે. જે ઘટકની આપણે નોંધ કરી રાખીએ તો એક આવશે જેની સાથે ખૂણો બનાવે ઘટક કોસ એટલે E પ્લસ કોસ થીટા, અને બીજો શિરોલંબ ઘટક આવશે E પ્લસ સાઇન થીટા. એ જ રીતે ઋણ વિદ્યુતભાર E માઇનસ પણ સમક્ષિતિજ સાથે થીટા ખૂણો જ બનાવશે, પરંતુ નીચેની તરફ, કેમ કે તમે જોઈ શકો છો Z બને છે યુગ્મ કોણની જોડ. જો આ ખૂણો થીટા હોય તો આ પણ થીટા જ બને. આથી આ E માઇનસ સમક્ષિતિજ સાથે થીટા ખૂણો બનાવે તો એના પણ બે ઘટકો વિચારીએ. એક આવશે જેની સાથે ખૂણો બનાવે ઘટક કોસ, તો E માઇનસ કોસ થીટા, અને બીજો શિરોલંબ ઘટક અધો દિશામાં એવો આવશે E માઇનસ સાઇન થીટા. હવે જ્યારે આપણે E પ્લસ અને E માઇનસના બે ઘટકો ધ્યાનમાં લીધા તો ત્યારબાદ હવે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે હવે તેના ઘટકોની ગણતરી ધ્યાનમાં લેવાની રહેશે. અહીંયા જોઈ શકાય છે E પ્લસ સાઇન થીટા અને E માઇનસ સાઇન થીટા બંને વિરુદ્ધ દિશાના છે. જો બંનેના મૂલ્ય સમાન હશે તો બંનેના લીધે P પાસે મળતું પરિણામી ક્ષેત્ર 0 થઈ જાય. તો માત્ર કોસ થીટાવાળા ઘટકના લીધે જ ક્ષેત્ર આપણને મળશે. તો એના માટે જરાક E પ્લસ અને E માઇનસનું મૂલ્ય વિચારીએ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ મિત્રો, ધન વિદ્યુતભારથી P સુધીનું અંતર આ જે છે એ કાટકોણ ત્રિકોણનો ભાગ બનશે. આ લંબ દ્વિભાજક હોવાથી આ ધન વિદ્યુતભારથી Pનું અંતર આવશે વર્ગમૂળમાં કર્ણનું મૂલ્ય કાટખૂણો બનાવતી બાજુના માપના વર્ગના સરવાળાના વર્ગમૂળ જેટલું, એટલે વર્ગમૂળમાં A² પ્લસ R². એ જ રીતે ઋણ વિદ્યુતભારથી P સુધીનું અંતર પણ વર્ગમૂળમાં A² પ્લસ R² આવશે. તો બંને વિદ્યુતભારથી Pનું અંતર સરખું તથા વિદ્યુતભારના મૂલ્ય સમાન, તો બિંદુવત વિદ્યુતભારના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર જે આપણને ખબર છે E બિંદુવત વિદ્યુતભાર માટે કે Q/R² મુજબ મળે. આથી ધન અને ઋણ માટે મળતા વિદ્યુત ક્ષેત્રના માન P બિંદુ પાસે એક સરખા જ આવશે. એટલે E પ્લસ સાઇન થીટા અને E માઇનસ સાઇન થીટા સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના બનશે. આથી એમની અસર નાબૂદ થશે. તો સૌથી પહેલાં જે આપણે અત્યાર સુધી ચર્ચા કરી એની નોંધ લખતા જઈએ અને પછી ગણતરી માટે આગળ વધીએ. તો સૌથી પહેલાં ધન વિદ્યુતભારના લીધે મળતા વિદ્યુત ક્ષેત્રના ઘટકો લખીએ. એ જ રીતે ઋણ વિદ્યુતભારના લીધે મળતા વિદ્યુત ક્ષેત્રના ઘટકો લખી રાખીએ. તો સૌ પ્રથમ પ્લસ ક્યુ વિદ્યુતભારના લીધે P પાસે મળતા વિદ્યુત ક્ષેત્રના બે ઘટકો, એક આવશે E પ્લસ કોસ થીટા અને બીજો ઘટક આવશે E પ્લસ સાઇન થીટા. E પ્લસ એ ધન વિદ્યુતભારના લીધે મળતા વિદ્યુત ક્ષેત્રની સંજ્ઞા ધ્યાનમાં લીધી આપણે, તેમજ ઋણ વિદ્યુતભાર માઇનસ ક્યુ ના લીધે P પાસે મળતા વિદ્યુત ક્ષેત્રના બે ઘટકો,
એમાંનો પણ પહેલો ઘટક ઈ માઇનસ કોસ થીટા અને બીજો ઘટક ઈ માઇનસ સાઇન થીટા મળે. આ બંનેના લીધે મળતા વિદ્યુત ક્ષેત્રના ઘટકોની આપણે ચર્ચા કરી રાખી. આકૃતિમાં જોઈ શકાય છે ઈ પ્લસ સાઇન થીટાની માઇનસ સાઇન થીટા પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. ઈ માઇનસ સાઇન થીટા નીચે જ્યારે ઈ પ્લસ સાઇન થીટા ઉપર. જો બંને સમાન મૂલ્યના હશે તો બંને એકબીજાને નાબૂદ કરે અને આપણે અહીંયા વાત કરીએ એમ ઈ પ્લસ અને ઈ માઇનસનું મૂલ્ય સરખું જ છે. તો એ સરખું મૂલ્ય હોવાથી શિરોલંબ ઘટકો એકબીજાને અસર નાબૂદ કરશે એનો ઉલ્લેખ કરી રાખીએ. અહીં પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુતભારના લીધે પી પાસે મળતા વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો ઈ પ્લસ અને ઈ માઇનસ એક સમાન ઈ પ્લસ બરાબર ઈ માઇનસ બરાબર કેટલા આવશે તો કે એક સમાન મૂલ્ય એવા કયા આવશે તો કે ક્યુ અપન આર સ્ક્વેર પ્રમાણે કેની જગ્યા પર 1/4πε0 વિદ્યુતભાર ક્યુનું મૂલ્ય તો કે ધન અને ઋણ બંને વિદ્યુતભારના મૂલ્ય તો એક સરખા ક્યુ જેટલા છે છેદમાં અંતરનો વર્ગ અંતર ધન અને ઋણનું પી થી અંતર એક સરખું જ વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. હવે આ અંતર છે હું આનો વર્ગ કરું તો વર્ગમૂળ અને વર્ગ કેન્સલ થઈ જાય એટલે માત્ર આમ લખાય એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. આ પદ હકીકતમાં અંતર વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર જ છે પણ આનો હું વર્ગ કરું તો વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જાય એટલે અંતરના વર્ગની જગ્યા પર માત્ર પદ આવશે એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. આ એક સમાન મૂલ્યનું બળ આ પી બિંદુ પાસે ધન અને ઋણના લીધે મળી આવે છે વિદ્યુત ક્ષેત્ર મળી આવે છે. હવે આ શિરોલંબ ઘટકોની ચર્ચા કરી રાખીએ કે હવે તો બંનેના મૂલ્ય સમાન થશે કેમ કે ઈ પ્લસ અને ઈ માઇનસના મૂલ્ય સરખા. સાઇન થીટા આથી બંનેના શિરોલંબ ઘટકો એકબીજાને અસર નાબૂદ કરે છે. આથી ધન અને ઋણ વિદ્યુતભારના લીધે મળતા વિદ્યુત ક્ષેત્રના સાઇન ઘટકો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોવાથી પી બિંદુ પાસે તેમની અસર નાબૂદ થશે એટલે પી બિંદુ પાસે આ ઘટકોના લીધે કોઈ ક્ષેત્ર મળવાનું નથી. આથી પી પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર ટોટલી માત્ર કોના લીધે તો ઈ પ્લસ અને ઈ માઇનસના કોસ થીટા ઘટકોના લીધે બંને એક દિશામાં છે. આથી પી પાસે મળતું કુલ વિદ્યુત ક્ષેત્ર આ બંને ઘટકોનો સરવાળો કરવાથી મળશે. આથી પી બિંદુ પાસે મળતું કુલ વિદ્યુત ક્ષેત્ર ઈ પ્લસ કોસ થીટા અને ઈ માઇનસ કોસ થીટાનો સરવાળો કરવાથી મળે. માટે પી પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઈ વિષુવરેખા એમ નોંધી રાખીએ એટલે વિષુવરેખા પરના બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર જે કેટલું આવશે તો કે વિષુવરેખા પરના બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિને વર્ણવવા માટે મૂલ્ય ઉપરાંત દિશા તો આ ઈ પ્લસ કોસ થીટાની માઇનસ કોસ થીટાનો સરવાળો કરતાં પી પાસેના વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મળશે પણ એની દિશા મિત્રો આપણે જોવા જઈએ તો આ દિશામાં છે. આ દિશામાંનો એકમ સદિશ આપણે સાથે એડ કરવો પડે. જોવા જઈએ તો આપણે ધ્યાનમાં લીધેલી ડાયપોલનો ઋણ વિદ્યુતભાર આ તરફ અને ધન આ તરફ છે એટલે ડાયપોલ મોમેન્ટની દિશા ઋણથી ધન એટલે આ દિશામાં છે. આ ડાયપોલ મોમેન્ટ પીની દિશા. અહીંયા મળતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટ પીની વિરુદ્ધ દિશામાં હોવાથી પીની વિરુદ્ધ દિશામાંનો એકમ સદિશ માઇનસ પી કેરેટ સાથે ધ્યાનમાં લેવો પડશે. એટલે હું પહેલાં મૂલ્ય સ્વરૂપે બંને ઘટકોનો સરવાળો લખી રાખું. બંને ઘટકો એવા
E પ્લસ કોસ થીટા પ્લસ E માઇનસ કોસ થીટાનો સરવાળો અને સાથે દિશા દર્શાવવા માટેનો એકમ સદિશ માઇનસ પી કેરેટ. હવે આપણે E પ્લસ અને E માઇનસનું મૂલ્ય લખવાનું અને સમીકરણનું સાદરૂપ આપતા વિષુવરેખા પરના બિંદુ પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણને મળશે. તો હવે આગળ સમીકરણ પર વધી. આગળ આપણે E પ્લસ કોસ થીટા અને E માઇનસ કોસ થીટાના મૂલ્ય લખીએ માટે વિષુવરેખા પરના બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર E વિષુવરેખા બરાબર, જોવા જઈએ તો E પ્લસ અને E માઇનસના મૂલ્ય સરખા છે. કોસ થીટા એક સરખું તો હું કોમન કાઢીને આમ લખી શકું E પ્લસ પ્લસ E માઇનસ ઇન્ટુ કોસ થીટા ઇન્ટુ માઇનસ પી કેરેટ. આ દિશા દર્શાવતો એકમ સદિશ છે. હવે E પ્લસ અને E માઇનસનું મૂલ્ય એક સરખું જ 1/4πε0 ક્યુના છેદમાં a સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર, એટલે આમ થશે ક્યુના છેદમાં 4πε0 a સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. બીજા માટે પણ સેમ જ ક્યુના છેદમાં 4πε0 a સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. આ E પ્લસ અને E માઇનસના મૂલ્ય આપણે લખ્યા. કોસ થીટાનું મૂલ્ય મિત્રો આકૃતિમાં તમે જોઈ શકો છો કાટકોણ ત્રિકોણ, આ રહ્યું કાટકોણ ત્રિકોણ. આ કાટકોણ ત્રિકોણ માટે કોસ થીટાનું સમીકરણ લાગુ પડે તો કોસ થીટા બરાબર પાસેની બાજુના છેદમાં કર્ણ. પાસેની બાજુ એટલે કે આ એ આવશે અને કર્ણ એટલે કે વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. તો કોસ થીટાની જગ્યા પર પાસેની બાજુ એટલે a છેદમાં કર્ણ એટલે કે a સ્ક્વેર પ્લસ આર સ્ક્વેરની 1/2 ઘાત એટલે કે વર્ગમૂળની અંદર, અને સાથે દિશા દર્શાવતો એકમ સદિશો માઇનસ પી કેરેટ તો છે એમનો એમ જ. હવે આગળ આ બંને એક સરખા મૂલ્યના તો સીધો જ સરવાળો કરતા આમ લખી શકાય 2q અપોન 4πε0 a સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર ઇન્ટુ અંશમાં એના છેદમાં a સ્ક્વેર પ્લસ આર સ્ક્વેરની 1/2 ઘાત ઇન્ટુ માઇનસ પી કેરેટ. હવે મિત્રો આગળ જોઈએ તો ગુણાકારમાં 2a અને q એક સાથે લખી શકાય તથા છેદના જે બે પદો ગુણાકારમાં છે એમાં એક સરખા જ છે, a સ્ક્વેર પ્લસ આર સ્ક્વેરની 1 ઘાત a સ્ક્વેર પ્લસ આર સ્ક્વેરની 1/2 ઘાત, એટલે ટોટલ 1 પ્લસ 1/2 a સ્ક્વેર પ્લસ આર સ્ક્વેરની 3/2 ઘાત થશે. એટલે પરિણામ બનશે આવું, અંશમાં 2aq ના છેદમાં આવશે 4πε0 a સ્ક્વેર પ્લસ આર સ્ક્વેરની આ 1/2 અને 1 ટોટલ 3/2 ઘાત ગુણાકારમાં માઇનસ પી કેરેટ. જ્યાં 2aq એટલે કે વિદ્યુત ડાયપોલ જે ધ્યાનમાં લીધી આપણે એની ડાયપોલ મોમેન્ટ p આપણે લખી શકીએ. લખી રાખીએ જ્યાં 2aq બરાબર p લેતા એ વિષુવરેખા બરાબર પીના છેદમાં 4πε0 જે આપણે લખીએ છીએ એના બદલે હું કે લખી દઉં હવે, એટલે 1/4πε ની જગ્યા પર કે તો કે પી છેદમાં a સ્ક્વેર પ્લસ આર સ્ક્વેરની 3/2 ઘાત ઇન્ટુ માઇનસ પી કેરેટમાં ઋણ નિશાની આગળ લખી દઉં તો પી કેરેટ વધે. આ વિષુવરેખા પરના બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્રનું આપણને સમીકરણ મળી આવ્યું, જે યાદ રાખવાનું રહે મિત્રો. પણ જો શક્યતા એવી હોય કે બિંદુ ખૂબ જ દૂર હોય, એટલે કે આ આરનું મૂલ્ય ડાયપોલના કેન્દ્રથી આ અંતર એની સરખામણીમાં ઘણું વધુ હોય, તો આવી સરખામણીમાં છેદના પદમાં આર સ્ક્વેરની સરખામણીમાં એ સ્ક્વેરને આપણે અવગણી શકીએ. જો બિંદુ પી એ ડાયપોલના વિદ્યુત ભારો વચ્ચેના અંતરની સરખામણીમાં ખૂબ જ દૂર હોય, એટલે કે આર ગ્રેટર દેન એ હોય, તો આર સ્ક્વેરની સરખામણીમાં એ સ્ક્વેરને અવગણતા વિષુવરેખા પરના બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ માઇનસ કેપીના છેદમાં આર સ્ક્વેરની સરખામણીમાં એ સ્ક્વેરને અવગણીએ તો માત્ર આર સ્ક્વેર
એની 3/2 ઇન્ટુ પી કરે, પણ આર સ્ક્વેરની 3/2 માં આ 2 અને આ 2 કેન્સલ થતાં બાકી રહેલું પદ વધશે આવું માઇનસ કેપી અપન આર ક્યુબ ઇન્ટુ પી કેરેટ. આ ડાયપોલની વિષુવરેખા પરના બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ. પણ હા, આ માત્ર ક્યારે? જ્યારે આર ગ્રેટર ધેન એ હોય ત્યારે જ ખાસ ધ્યાનમાં લેવું. બાકીના કિસ્સાઓમાં તો વિષુવરેખા પરના બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ આપણે આ જ ધ્યાનમાં લેવાનું રહેશે. આમ તમે જોઈ શકો છો કે વિષુવરેખા હોય કે અક્ષ પરનું બિંદુ હોય, વિદ્યુત ક્ષેત્ર એ અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં ઘટે છે. અક્ષ પરના બિંદુ માટે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ 2kp અપન આર ક્યુબ હતું. અહીંયા kp અપન આર ક્યુબ એટલે અક્ષ પર મળતું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વિષુવરેખા કરતાં બમણું હોય છે. એ પણ એક અગત્યનો મુદ્દો ધ્યાનમાં લેવા જેવો. વિદ્યુત ડાયપોલનું ભૌતિક મહત્વ. વિદ્યુત ડાયપોલના છેલ્લા નાના એવા ભાગમાં આપણે તેનું ભૌતિક મહત્વ ધ્યાનમાં લેવાનું છે, જેમાં 2 પ્રકારના અણુઓની ચર્ચા આપણે ધ્યાનમાં લેવાની છે, ધ્રુવીય અણુ અને અધ્રુવીય અણુ. મિત્રો, ધ્રુવીય અણુ કોને કહેવાય? ધ્રુવીય એટલે નામ પરથી આપણને સીધો એટલો ખ્યાલ આવે, એટલી માહિતી યાદ રાખી શકીએ કે તેમાં પહેલેથી જ કંઈક ધ્રુવો છૂટા પડેલા હશે, એટલે વિદ્યુત ભાર એકબીજાથી અલગ અલગ ગોઠવાયેલા હશે. અધ્રુવીય એટલે પહેલેથી જ કંઈક અલગ અલગ ગોઠવાયેલા નહીં હોય, ધ્રુવોની રચના નહીં થયેલી હોય. તો જેમ આપણે સરળ ભાષામાં યાદ રાખવા માટે સમજૂતી હમણાં ધ્યાનમાં લીધી, એ જ પ્રકારની રચના ધ્રુવીય અને અધ્રુવીય અણુઓની છે. એક ધ્રુવીય અણુની નાની એવી સમજવા ખાતર આકૃતિ વિચારે તો ધારો કે આ ધ્રુવીય અણુ હોય તો આમાં ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો પહેલેથી જ છૂટા પડેલા હોય છે, એટલે આ ધ્રુવીય અણુ કહેવાય છે. એટલે પહેલેથી જ છૂટા પડેલા હોય, પરિમિત અંતર ગોઠવાયેલા હોય તો એ કાયમી વિદ્યુત ચાક માત્રા ધરાવે છે. વિદ્યુત ક્ષેત્ર હાજર હોય કે ના હોય, એ પહેલેથી જ કાયમી ડાયપોલ ચાક માત્રા ધરાવે છે. કયો અણુ? ધ્રુવીય અણુ. જ્યારે અધ્રુવીયમાં આનાથી ટોટલી વિપરીત, ધન ને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો એક જ બિંદુ પર સંપાત થયેલા હોય, એટલે જ્યાં ધન હોય એના ઉપર જ ઋણનું કેન્દ્ર હોય, એટલે પહેલેથી છૂટા પડેલા ન હોય, એટલે કાયમી ડાયપોલ ચાક માત્રા એટલે વિદ્યુત ચાક માત્રા એ ધરાવતા નથી. પણ આ વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં એના ધન અને ઋણ વિદ્યુત ભારના ધ્રુવો છૂટા પડે અને ડાયપોલ મોમેન્ટ ધરાવતા થાય. બંનેની રીતે વ્યાખ્યા લખી રાખીએ તો ધ્રુવીય અણુ એટલે કે કેટલાક અણુઓમાં ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો એકબીજાથી જુદા જુદા ગોઠવાયેલ હોય, એટલે કે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં પણ તે વિદ્યુત ચાક માત્રા એટલે કે ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોય. આવા અણુઓને મિત્રો ધ્રુવીય અણુ કહે છે. પહેલેથી જ ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોય, પહેલેથી જ ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો એકબીજાથી જુદા જુદા ગોઠવાયેલા હોય, આવા અણુને ધ્રુવીય અણુ કહે છે. આવા ધ્રુવીય અણુના ઉદાહરણ ધ્યાનમાં લઈએ મિત્રો. ધ્રુવીય અણુના ઉદાહરણમાં આપણે લખી શકીએ HCl, જેમાં H+ અને Cl-, NaCl, Na+, Cl-. એટલે ઉદાહરણ તરીકે આપણે NaCl, HCl લખી શકીએ, અથવા તો H2O પણ લખી શકીએ, H+ અને OH-. જ્યારે અધ્રુવીય અણુની વાત કરીએ આપણે મિત્રો, તો અધ્રુવીય અણુઓમાં તો જેમાં ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો એકબીજાથી જુદા જુદા ના હોય, પરંતુ એક જ બિંદુ હોય, સંપાત થયેલા હોય, કેન્દ્રો એક જ જગ્યા પર સંપાત થયેલા હોય, આવા અણુને અધ્રુવીય અણુ કહે છે. તો એની વ્યાખ્યા લખી રાખીએ. એની આકૃતિ જરાક આપણે સમજવા ખાતર દર્શાવીએ તો આમ દર્શાવી શકાય.
અધ્રુવીય અણુ હોય તો જ્યાં ધન હશે એ જ જગ્યા પર ઋણનું કેન્દ્ર હશે. એટલે ધન અને ઋણ બંને એક જ જગ્યા પર સંપાત થતા છે. આ ધન તો ત્યાં જ ઋણનું કેન્દ્ર સંપાત થયેલું હોય. સમજવા ખાતરની આપણે આકૃતિ દર્શાવેલ છે. તો આગળ વ્યાખ્યા અધ્રુવીય અણુની લખી રાખીએ કે કેટલાક અણુઓમાં ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો એક જ બિંદુએ સંપાત થતા હોય. એટલે કે તે અણુઓ કાયમી વિદ્યુત ચાક માત્રા અથવા તો કહી શકાય ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી. આવા અણુઓને ધ્રુવીય અણુ કહે છે. તો જે પહેલેથી કાયમી ડાયપોલ ચાક માત્રા નથી ધરાવતા તેને ધ્રુવીય અણુ કહેવાય. પરંતુ હા મિત્રો, જ્યારે આવા અધ્રુવીય અણુને કોઈ બાહ્ય સમાન એવા વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો ત્યારે તેમાં ધન અને ઋણ વિદ્યુત ભાર પર પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લાગવાથી ડાયપોલ મોમેન્ટ રચાય છે. કંઈક આ રીતે. ધારો કે આ બાહ્ય ક્ષેત્ર હું ધ્યાનમાં લઉં, ધારો કે સમાન એવું બાહ્ય ક્ષેત્ર આ તરફની જમણી તરફની દિશામાં છે. એમાં મેં આવા અધ્રુવીય અણુને રાખ્યું જેમાં ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્ર એક જ બિંદુ પર સંપાત થયેલા હતા. તો ધન વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગશે, જેથી ધન આ તરફ ધકેલાશે, જ્યારે ઋણ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ અનુભવતા વિરુદ્ધ બાજુ ધકેલાશે, જેથી એક તરફ ધન ખસશે અને બીજી તરફ ઋણ ખસશે અને ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થશે. આથી પહેલેથી કાયમી ડાયપોલ ચાક માત્ર નથી ધરાવતા, પરંતુ વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં એ ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. પરંતુ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ડાયપોલ મોમેન્ટ અથવા તો કહી શકાય વિદ્યુત ચાક માત્રા પ્રેરિત થાય છે. ઉદાહરણ તરીકે લખવા હોય અધ્રુવીય અણુ તરીકે તો મોટાભાગના ગેસ લખી શકાય, એટલે કે વાયુ લખી શકાય H2O2 CH4. આ બધા જ અધ્રુવીય અણુઓના ઉદાહરણ છે. તો મિત્રો 2 માર્ક્સમાં જો પ્રશ્ન પૂછાય ધ્રુવીય અણુ અને અધ્રુવીય અણુ વચ્ચેનો તફાવત રજૂ કરો અથવા તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટનું ભૌતિક મહત્વ સમજાવો, તો આપણે આટલા બંનેના વ્યાખ્યાઓના મુદ્દાઓ તથા ઉદાહરણ આધારિતની માહિતી રજૂ કરવાની રહે.